નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે સમજી રહ્યા છીએ. એમાંના ઘણા બધા પ્રકારો આપણે જોયા. આજે આપણે જે વિશે સમજવાનું છે એનું નામ છે, હવે પછીનો જે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર એટલે અવક્ષેપણ પ્રક્રિયા. અવક્ષેપણ તો કે એની અંદર જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકને ભેગા કરવામાં આવે છે ત્યારે એક અવક્ષેપ ઉત્પન્ન થાય છે. અવક્ષેપ એટલે શું? તો આપણે કહી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ કે જે એની અંદર પ્રક્રિયામાં અદ્રાવ્ય રહે છે ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. તો આ અવક્ષેપણ પ્રક્રિયામાં શું થાય, શું જોવા મળે છે તેવા અવક્ષેપ ઉત્પન્ન થાય છે. તો આપણે ઉદાહરણથી જોઈએ, સમજીએ કે BaCl2 નું એક જલીય દ્રાવણ બનાવેલું છે. એની અંદર આપણે વાત થઈ ગઈ તેવી રીતે Ba છે એ પોઝિટિવ અને Cl નેગેટિવ, બંને ધન અને ઋણ આયનો ભેગા થઈ અને સંયોજન બનેલું છે. પ્લસ Na2SO4 ની અંદર એની પ્રક્રિયા જ્યારે બે પ્રક્રિયકમાં કરવામાં આવે છે ત્યારે Na2 છે એ તો કે ધન આયન છે અને SO4 છે ઋણ આયન છે. આ બંને છે જોડાઈ અને Na2SO4 બને છે. આ બંને પ્રક્રિયાની અંદર BaCl2 પ્લસ Na2SO4 ના જલીય દ્રાવણને ભેગા કરવામાં આવે છે ત્યારે આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાઈ અને BaSO4 સંયોજન બને છે અને એ સંયોજન બને છે એટલે એવો અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે અને જે વધે છે દ્રાવણમાં એને NaCl. ફરીથી, બે પ્રક્રિયકો જ્યારે ભેગા કરી છે ત્યારે આ ધન આયન અને આનો ઋણ આયન સંયોજાય અને BaSO4 નો અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે અને NaCl આપણને મળે છે. એમાં BaSO4 એ આ પ્રક્રિયા જે બને છે આ પ્રક્રિયાને આપણે અવક્ષેપણ પ્રક્રિયા કહેશું. આ તમારે સેજ યાદ રાખવું પડશે. ત્યાર પછીની ઓક્સિડેશન શબ્દ સમજીએ તો પ્રક્રિયા આરામથી આપણને સમજાઈ જશે. ઓક્સિડેશન તો કે જે પ્રક્રિયા કરી છે એની અંદર ઓક્સિજન મળે છે, મેળવે છે તો ઓક્સિડેશન, અને એનું જ વિરોધી રિડક્શન તો કે ઓક્સિજન ગુમાવે છે. ખાસ યાદ રાખવાનું, ઓક્સિડેશન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે જુઓ કે પ્રક્રિયક છે એ એટલે નિપજ બની અને ઓક્સિજન મેળવતું હોય તો એ ઓક્સિડેશનમાં ગણવાનું, અને પ્રક્રિયકની અંદર એની પાસે ઓક્સિજન છે અને ઓક્સિજન ગુમાવી દે છે તો એ રિડક્શન ગણવાનું. અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન, બસ આ જ શબ્દ યાદ રાખવાનો છે, મેળવે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોતા હોય તો પ્રક્રિયકની અંદર ઓક્સિજન નથી પણ નિપજ દરમિયાન ઓક્સિજન એની સાથે જોડાઈ જાય છે તો એને ઓક્સિજન મેળવો, અને ઓક્સિજન મેળવું એટલે એને ઓક્સિડેશન પ્રક્રિયામાં તમે લઈ શકો. હવે ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે તો આપણને તમને તરત પ્રશ્ન થાય કે દીદી બધી જ પ્રક્રિયામાં ઓક્સિજનની જરૂર, એવું જરૂરી નથી કે પ્રક્રિયક છે એ ઓક્સિજન સાથે જોડાવો જ જોઈએ, ન પણ હોય તો હાઇડ્રોજન એનું વિરોધી. જો ઓક્સિજન મેળવે એ જ પ્રક્રિયાની અંદર ઓક્સિજન ન હોય, હાઇડ્રોજન હોય અને હાઇડ્રોજન ગુમાવે. આ બે શબ્દ યાદ રાખો. આ ઓક્સિજન યાદ રહેશે તો હાઇડ્રોજન યાદ રહેશે. ઓક્સિડેશન પ્રક્રિયા બે રીતે કહી શકી કે આ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવતું હોય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ સમજતા પહેલા રિડક્શનની વ્યાખ્યા સમજી લઈએ તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જે દરમિયાન ઓક્સિજન ગુમાવે. જો અહીંયા છે આ ઓક્સિજન ગુમાવે. હવે ઓક્સિજન ગુમાવે અથવા બીજું શું આપી શકી, હાઇડ્રોજન મેળવે. જો ઓક્સિજન મેળવે તો હાઇડ્રોજન ગુમાવે, આ ઓક્સિડેશન પ્રક્રિયા. પણ જો ઓક્સિજન ગુમાવે અથવા તો ઓક્સિજન નથી તો હાઇડ્રોજન મેળવે તો એને રિડક્શન પ્રક્રિયા કહીશું. હવે આપણે એના ઉદાહરણ સમજી લઈએ તો તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે અને તમને સમજાઈ જશે કે કેવી રીતે ઓક્સિજન મેળવવું એટલે શું.
તો ધારો કે કાર્બન છે એની ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ બને છે. જો પેલા સી હતું, હવે CO2 ઓક્સિજન એની સાથે જોડાણો કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય. બીજી આપણે વારંવાર કરી છે, મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે એ શું કરે છે તો કે વાતાવરણની અંદરનો ઓક્સિજન મેળવે છે અને એક રાખ મળે છે. એ જે નિપજ છે એનું સંયોજન કરી તો એ Mg હતું પણ હવે બની ગયું છે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. જો સંયોજનની અંદર O ઉમેરાણો, વ્યાખ્યાને સમજો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે, અહીંયા ઓક્સિજન મેળવે છે MgO, ઓક્સિજન મેળવો એટલે આ રાસાયણિક પ્રક્રિયા તમે શું કહેશો? ઓક્સિડેશન. ત્રીજી પ્રક્રિયા ઉદાહરણ જોઈએ તો કોપર પણ આપણને ખબર છે કે કોપર એને બહારના વાતાવરણમાં તમે રાખી દો છો તો લીલા રંગનો કાટ લાગી જાય છે, આવું આપણે કહી છે. તો એ કાટ કેમ લાગ્યો? તો કે એને પણ બહારની હવા છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી, ભેજ સાથે પ્રક્રિયા કરી અને ભેજ સાથે પ્રક્રિયા કરી અને એક સંયોજન બન્યું. એ સંયોજનમાં ઓક્સિજન ઉમેરાણો CuO. આ જે ઓક્સાઇડ આપણને મળ્યા આ દરેકની અંદર આપણે જોઈએ તો ઓક્સિજન ઉમેરાય છે એટલે આપણે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ. હવે રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણ જોઈ લઈએ. એની વિરુદ્ધ આવશે, જેમાં ઓક્સિજન વાળું તો સંયોજન હશે તો જ છૂટું પડે ને. જુઓ અહીંયા CuO છે ને, અહીંયા તમે જે પ્રક્રિયક લેશો એ ઓક્સિજન વાળો હશે તો છૂટો પડવાનો છે. તો અહીંયા CuO ની હાઇડ્રોજન સાથે જ્યારે પ્રક્રિયા કરી છે તો આ જે ઓક્સિજન છે એ વયો ગયો, છૂટો પડી ગયો. કોપર એકલું થઈ ગયું, પાણી બની ગયું, હાઇડ્રોજન સાથે જોડાય અને પાણી બનાવી દે છે Cu. તો આ પ્રક્રિયામાં ઓક્સિજન આપણે ગુમાવ્યો અને ઓક્સિજન ગુમાવ્યો એટલે આ પ્રક્રિયાને કેવી કહેવાની? રિડક્શન. બે જ શબ્દ યાદ રાખવાના છે. ઓક્સિજન મેળવી તો ઓક્સિડેશન અને ગુમાવી તો રિડક્શન. બીજું અહીંયા જુઓ CuO2 પ્લસ H2. તો આની અંદર અહીંયા O છે તો O તો છે જ, અહીંયા એક રીએ છે એટલે આ નહીં, પણ અહીંયા તમે જોઈ લ્યો તો અહીંયા H2 અહીંયા આપણે ઓક્સિજન આપણી પાસે બે હતા, એક ઓક્સિજન ગુમાવી અને પાણીને આપી દઈ છે. કાર્બન મોનોક્સાઇડ બની જાય છે અને પાણી છૂટું પડે છે. આપણે એક ઓક્સિજન હતો એ આપણે આપણી પાસેથી ગુમાવ્યો હતો, એના કરતાં ઓછું કર્યો એટલે ફરીથી રિડક્શન. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમારા પદાર્થમાંથી ઓક્સિજન ઓછો થાય છે, ઓક્સિજનને આપણે ગુમાવી છે અને ગુમાવી છે એટલે શું થાય છે તો કે નિપજની અંદર એ અન્ય સાથે જોડાઈ જાય છે. અહીંયા આપણે જે બે પ્રક્રિયા જોઈ ઓક્સિડેશન અને રિડક્શન એ સિંગલ એટલે એકલી, પણ જ્યારે બંને સાથે પ્રક્રિયા, એવી ઘણી બધી પ્રક્રિયા છે કે એની અંદર તમે જોશો તો તમને ઓક્સિજન ગુમાવેલો પણ દેખાશે અને મેળવેલું પણ દેખાશે. તો આ બંને પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જેની અંદર ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય. તો આ બંને પ્રક્રિયાનું એક બીજું નામ આપવામાં આવે છે, એને કહી છીએ આપણે રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયાને સમજવી હોય તો આપણે એને વ્યાખ્યા તરીકે શું લખી શકીએ? એવી રાસાયણિક પ્રક્રિયા કે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પ્રક્રિયા એકી સાથે થતી જોવા મળે છે. અહીંયા ઉદાહરણની અંદર તમે જોશો તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. ધારો કે અહીંયા આપણે હમણાં જોયું રિડક્શનનું એક ઉદાહરણ લીધું છે, જોઈ લો. એ રિડક્શનની અંદર એક પ્રક્રિયકની અંદરનો એક જે સંયોજન છે એ ઓક્સિજન ગુમાવે છે તો સ્વાભાવિક છે બીજો સંયોજન ઓક્સિજન મેળવવાનો છે. દળ અને સંચયના નિયમ અનુસાર આપણે વાત કરેલી હતી કે કોઈ પણ પદાર્થનું સર્જન થતું નથી કે એનો વિનાશ થતો નથી, માત્ર શું થાય છે? રૂપાંતરણ. તો આ રૂપાંતરણ દરમિયાન એક ગુમાવે છે તો બીજો મેળવે છે. અહીંયા જુઓ CuO આને ગુમાવે છે એટલે રિડક્શન થશે. H2 એની પાસે નહોતું, હવે આ O ગુમાવી દે છે તો મેળવે છે કોણ? હાઇડ્રોજન મેળવે છે. હાઇડ્રોજન મેળવે છે અને મેળવે છે એટલે ઓક્સિડેશન થઈ ગયું. CuO હાઇડ્રોજન સાથે જ્યારે પ્રક્રિયા કરે છે એટલે Cu આપણને છૂટો પડે છે અને પાણી Cu મળે છે અને પાણી છૂટું પડે છે.
ઓક્સિડેશન અને રિડક્શન બંને થયું. એવું જ બીજું અહીંયા જોઈ લો, ZnO ઝિંક ઓક્સાઇડ કાર્બન સાથે જ્યારે પ્રક્રિયા કરે છે તો કાર્બન છે એ ઓક્સિડેશન જોવા મળે છે, ઓક્સિજન મેળવે છે, કાર્બન મોનોક્સાઇડ બની જાય છે. સામે શું થયું? ZnA પોતાનો ઓક્સિજન ગુમાવ્યો, ઝિંક ઓક્સાઇડે એ ઝિંક બની જાય છે. અહીંયા આપણે ધાતુ આપણી મળી જાય છે ઝિંક, અને ઓક્સિજન છે એ કાર્બન મોનોક્સાઇડ થઈ જાય છે. ત્રીજું જોઈએ, આપણે આ ઓક્સિજન વાળું જોયું, એવી રીતે હાઇડ્રોજનની જો કલ્પના કરીએ તો હાઇડ્રોજન માટે કોઈ એક લઈ લ્યો સંયોજન MnO2 જ્યારે એસિડ સાથે HCl સાથે પ્રક્રિયા કરે છે, HCl એટલે એની અંદર હાઇડ્રોજન રહેલો છે, તો આનો ધન છે, આનો ઋણ છે એ હાઇડ્રોજન સાથે, હાઇડ્રોજન ધન છે, સામેના સંયોજનનું ઋણ તત્વ એની હાઇડ્રોજન સાથે જોડાઈ જશે. અહીંયા આપણે જોઈ લઈએ તો આ જે પ્રક્રિયા થાય છે એની અંદર MnO2 છે એ O, અહીંયા જો Cl2 સાથે HCl ના Cl સાથે જોડાઈ ગયું, Mn પ્લસ અને માઇનસ જોડાઈને સંયોજન એનું બની ગયું. અહીંયા એને શું કર્યું છે, MnO ઓક્સિજન હતો એ ગુમાવીને Cl લઈ લીધો, પણ ઓક્સિજનને ગુમાવી દીધું એટલે એને કેવું કહેશું? રિડક્શન. સામે HCl ની અંદર Cl છે, એની પાસે તો O નથી, H હતો, તો H એ આપી દે છે, પાણી બની જાય છે, તો H ગુમાવી દીધો તો ઓક્સિડેશન. સમજાઈ ગયું તમને? જરૂરી નથી કે ઓક્સિજનની જ કમ્પેરિઝન કરી શકી, હાઇડ્રોજનને અનુરૂપ પણ તમે કહી શકો કે જો હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન અને મેળવે તો રિડક્શન. ઓક્સિજન કરતાં વિરુદ્ધ સમજી લેવાનું. અહીંયા આપણે બધા જ પ્રકારો જે આપણે આવે છે અભ્યાસની અંદર એ આપણે સમજી લીધા. એકવાર તમે પાછું કરો જો પહેલેથી, તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં? તો પહેલું સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? સંયોગી, ભેગું કરવું. સંયોગીકરણ પ્રક્રિયાની અંદર શું થશે તો કે જે પણ જુદી જુદી પ્રક્રિયા હશે એને ભેગી થઈ જશે તો સંયોગીકરણ થશે, ભેગું કરી નાખ્યું. નિપજ એક આવશે, પ્રક્રિયકો ઘણા બધા હશે. એનું બીજું ગણો, એનું વિરોધી વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે શું તો કે ઘણા બધા છૂટા છૂટા પ્રક્રિયકો છે, એને એક જ છે, વિઘટન છે. એક સંયોગીકરણનું વિરોધી કે પ્રક્રિયક એક છે પણ એને આપણે જુદા જુદા નિપજ જુદી જુદી બનાવી નાખવી, એનું વિઘટન કરી નાખવું છે. સંયોગીકરણમાં ભેગું કરવું, વિઘટનમાં છૂટું કરવું. વિસ્થાપન, દ્વિવિસ્થાપન, વિસ્થાપન, વિસ્થાપન, સ્થાપન એટલે એવું સમજી લો કે સ્થાન બદલવું. પ્રક્રિયકની અંદરનો પ્રક્રિયક એ પોતાનું સ્થાન બદલે, હોય અહીંયાથી બીજે વયો જાય, બીજું છે એની જગ્યાએ જોડાઈ જાય, એકબીજાનું સ્થાન બદલી નાખ્યું એટલે વિસ્થાપન. હવે દ્વિવિસ્થાપન એટલે એની અંદરના જે આયર્નો આવેલા છે પોતપોતાનું સ્થાન બની લાગે. ધન છે ઓના ઋણ સાથે જોડાય, ઓનો ઋણ છે ઓના ધન સાથે જોડાઈ જાય, દ્વિવિસ્થાપન. આ પ્રક્રિયા દરમિયાન તો કે આપણે કીધું હતું કે કોઈ પણ તમે પ્રક્રિયા કરો છો, પાત્ર ગરમ થઈ ગયું એટલે પ્રક્રિયામાં એને ઉર્જા ઉત્પન્ન કરી, ફેલાવી વાતાવરણમાં, એટલે ક્ષેપણ કર્યું. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા ગુમાવે છે અથવા વિસ્તાર કરે છે. અને ઘણી બધી વાર તમે જુઓ તો પ્રક્રિયા દરમિયાન પાત્ર ઠંડુ થઈ જાય છે, ગરમ હોય તો ઠંડુ થઈ જાય છે. એનો મતલબ કે એને બહારના વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે. અથવા તો એ પ્રક્રિયા જ્યારે તમારે કરવી હોય છે ત્યારે એને ગરમી આપવી પડે છે, પછી સૂર્યપ્રકાશની આપો, તાપમાન આપો, કોઈ પણ રીતે તમે એને જ્યારે ગરમી આ ઉષ્મા આપશો અને ઉષ્મા આપશો એટલે એ પોતે શોષણ કરશે અને પછી કોઈ નિપજ આપણને આપશે. અને આજની પ્રક્રિયા અવક્ષેપણ પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, અને આ બંને પ્રક્રિયાને ભેગી કરીને રેડોક્સ પ્રક્રિયા. અહીંયા આપણે પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો સમજી લીધા, પણ હજી બે જ મુદ્દા આ પાઠમાં હવે સમજવાના બાકી રહીએ છે: ક્ષારણ અને ખોરાપણું. ક્ષારણ અને ખોરાપણું. તો કે ક્ષારણ એટલે શું? ક્ષારણ, વરસાદ આવે એટલે ભૂમિનું ક્ષારણ થાય છે. જો વૃક્ષો આમનામ કપાતા રહેશે, વાક્ય સમજજો. ક્ષારણ માટેનું એક વાક્ય તમને કહું છું કે વરસાદ આવે અને જો વૃક્ષો ન હોય અથવા વૃક્ષો કાપી નાખો તો ભૂમિનું ક્ષારણ થાય છે, ધોવાણ થાય છે. તમારું ભૂમિ છે,
ફળદ્રુપ જમીન છે, ઉપરનો ભાગ જ ફળદ્રુપ જોવા મળે, અંદર તો માટી ને કણ ને જ છે. તો જ્યારે સતત વરસાદ આવશે તો આપણને ખબર પડશે ઉપરનું જે ફળદ્રુપતા છે એ ધોવાઈ ગઈ, તમારી જમીન છે હતી એના કરતાં ઓછી થઈ ગઈ. એટલે એક નાના એવા વ્યવહારિક શબ્દમાં જો ક્ષારણ સમજવું હોય તો ક્ષારણ એટલે ઓછું થવું, ઘસાવું, ઉપરનું આવરણ ઘટી જાવ એટલે ક્ષારણ. આવું કેમાં જોવા મળે છે? ધાતુમાં જોવો. લોખંડ છે, જો એક જ મિનિટ યાદ આવ્યું, અહીંયા આપણે લખ્યું છે, કહેતા ભૂલાઈ ગયું. લોખંડનું કટાવ છે એ કઈ પ્રક્રિયામાં આવે? તો લોખંડના કટાવાની અંદર આપણે જોયું તો એ બહારના વાતાવરણ સાથે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, એટલે એનું ઓક્સિડેશન અને અન્ય પદાર્થ બને છે એ ઓક્સિજન મેળવે છે એટલે રિડક્શન. એટલે લોખંડ કટાવાની અંદર બંને પ્રક્રિયા થતી હોવાથી એ રેડોક્સ પ્રક્રિયામાં ગણી શકાય. હવે ક્ષારણની અંદર પણ આપણે આ ઉદાહરણ લઈ લઈએ. ધારો કે કોઈ લોખંડ, કોઈ ખીલી છે એને કાટ લાગી ગયો. હવે ખીલી જ્યારે બને છે ત્યારે નક્કી છે કે એમાં એફીના આટલા અણુઓ રહેલા છે. હવે એ ખીલી કોઈ ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા, વાતાવરણના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને અઠવાડિયા પછી તમે એને પાણીમાં રાખીને પલાળ્યો, એટલે અઠવાડિયા પછી તમે એને જોશો તો એના ઉપર કથ્થાઈ રંગનું પીળાશ જેવું કથ્થાઈ આવરણ આવી ગયું હશે. તો એ શું થઈ ગયું? કાટ લાગી ગયો એવું આપે. આ કાટ આવ્યો ક્યાંથી? તો એક તો વાતાવરણનો ઓક્સિજન, ચાલો. બીજું તો કે તમારા લોખંડની ઉપરનું જે આવરણ જે એફીનું હતું, લોખંડ ખીલી આખી લોખંડની બનેલી છે, એની અંદર એફી આયર્ન આવેલો છે. તો એફી છે એ વાતાવરણના ઓક્સિજન સાથે જોડાણો એટલે તમારા લોખંડની અંદરનો એફી ઘટ્યો ને, ઈ કાટ સાથે જોડાઈ ગયો. હવે તમે એને ઘસી નાખો છો તો સ્વાભાવિક છે ખીલીની અંદરના જે તત્વ હતા એ ઓછા થયા કે ન થયા? તો તમારી ધાતુ ઓછી થઈ. તમારી ખીલી હતી એ જો આમનામ વારંવાર કાટ લાગતો જાય અને તમે ઘસો તો સ્વાભાવિક છે એ ઓછી થવાનું છે. આવું જ ઘણી વાર તમે જોયું હશે, તમારી ઘરે પિત્તળના નળ હશે તો જરીક પાણી જો અહીંયા ટપકતું રહેતું હોય અથવા કોઈ એવું ભેજવાળું સતત રહેતું હોય તો એ લીલાશ પડતું તમને એ ડલ થઈ ગયેલો જોવા મળે છે. વળી એ લીલાશ પડતું ડલ તમે કાઢી નાખો, વળી પાછું ડલ થઈ જાય, વળી તમે કાઢી નાખો તો વારંવાર એ લીલો કલર લાગે છે. એનો મતલબ કે બહારના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, આ રીતે એનું ઓક્સાઇડ બનાવે છે, એનું બહારનું આવરણ ઓક્સાઇડનું બનાવે છે અને એને આ તમે ઘસી નાખો છો. સ્વાભાવિક છે ઘર્ષણ થયું કે ન થયું? એને ગઈશું એ બહારનું ઓક્સિજન સાથે એના પોતાના તત્વો છે જોડાય અને એક અન્ય સંયોજન બનાવી નાખે છે. એ સંયોજન બનાવ્યું એટલે આપણું જે વાસણ હતું, આપણું જે પાત્ર હતું એ પાત્ર ઘસાણું એટલે એમાં ઘસારો લાગ્યો અથવા એ ઓછું થયું એટલે તમે એવું કહી શકો કે એમાં ક્ષારણ લાગી ગયું. અત્યારે ચોમાસામાં ખાસ તમને ખ્યાલ હશે કે તમારી બારી બારણાની બહાર જે તમે ગ્રીલ લગાવો છો કે નહીં હોય, લોખંડની ગ્રીલ છે એને તમે જોયું હશે તો કાળા કલરનું પેઇન્ટ લગાડેલું હશે. જો એ પેઇન્ટ અમુક સમયાંતરે નીકળી જાય છે તો અહીંયા કથ્થાઈ રંગનું તરત થઈ જાય છે. એ કાટ લાગી ગયો એટલે શું થશે? તો કે એ આવરણ છે એ હવે તમારું એ ગ્રીલ છે વારંવાર કાટ લાગે તો ઘસાતી જાય. અન્ય એવી સ્થિતિ એક આવે કે પાતળી થઈ જાય, તૂટી પણ જાય. તો એને કાટ ન લાગે એટલે જોજો આપણે દરેક ગ્રીલમાં કલર લગાડી છે તો ક્ષારણ તો થાય જ છે. તો આ ક્ષારણથી આપણે બચવા માટે ઘણા ઉપાયો કરીએ. ઘણા બધા કડાઈમાં રસોઈ કરી છે, લોખંડની કડાઈમાં. હવે લોખંડની કડાઈમાં રસોઈ તો કરી નાખી પણ હવે એને સાચવીને મૂકી દેવી છે, ઉપયોગ નથી કરવો. તો તમને ખબર હશે, તમારા વડવાઓ, તમારા દાદીને તમે જોયું હશે કે ધોઈ લીધા પછી એને બહાર તેલનું આવરણ લગાવી અને પછી માળિયા ઉપર ચડાવી દે. પછી બીજી વાર જે દી ઉપયોગ લેવો હોય તરત એ ધોઈને ઉપયોગ લઈ શકે. પણ જો એ લોખંડનું કોઈ પણ પાત્ર કે કડાઈ છે તમારે વાપરવા માટે બીજી વાર ઉપયોગ લેવી છે અને એને તમે એમનેમ ધોઈને મૂકી દો છો તો એ વાતાવરણમાં પ્રક્રિયા કરશે તો પછી જ્યારે બીજી વાર તમે એને લેશો તો શું થશે? તો એના ઉપર કાટ લાગી ગયો હશે, વળી તમારે એને ઘસવી પડશે, આખી ચોખ્ખી કરવી પડશે અને પછી એનો તમે ઉપયોગ કરી શકશો. તો ક્ષારણ થાય, વારંવાર આવું થાય તો એ તમારું પાત્ર પાતળું થઈ જાય, પછી બિનઉપયોગી થઈ જાય, વાપરી ન શકો. તો શું કરે છે? તો કે કાં તમે એને કલર કરી શકો. રસોઈના બનાવેલા પાત્રમાં કલર ન કરી શકે કેમ કે ગરમ થાય તો પ્રક્રિયા કરે. પણ તો કે આ જે ગ્રીલું છે ને આપણે પછી જેવું પાત્ર, જેવું વાસણ અને જેવું તમારો એનો ઉપયોગ એના આધારે તમારે એના ઉપાયો વિચારવા પડે. ધારો કે ગ્રીલુને એને આપણે બચાવી છે ક્ષારણથી તો એને આપણે પેઇન્ટ કરી નાખ્યું. તમારા ઘરે લોખંડના પાત્રો છે એને તમારે રોજે રોજ ઉપયોગમાં લેવા છે, મૂકી દેવા છે, બિનજરૂરી છે તો મૂકી દેવા છે, તો તમે એને તેલનું આવરણ લગાવી દો.
ઘણા બધા સ્ટીમરો છે, આપણને ખબર છે, એ લોખંડને લાકડાની જ બનેલી હોય છે સ્ટીમરો. તો એની અંદર તો એને સતત પાણીમાં જ રહેવાનું. તો તમને ક્યારે એવો પ્રશ્ન ન થયો તો કે આ લોખંડ આમ ક્ષરણ થતાં 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 એ પાતળું થઈ જાય? હા, એવું બની શકે. પણ એના માટે એને પહેલેથી આપણે વિચારેલું છે કે એ જે વાહનો બને છે ત્યારે લોખંડની સાથે ઝીંક ભેળવે છે, એને ગેલ્વેનાઇઝડ કરી નાખે છે. એ લોખંડ છે એને એવા પદાર્થો, એવી ધાતુઓ સાથે ગેલ્વેનાઇઝ કરે કે એ ઓની વાતાવરણ સાથે નિષ્ક્રિય હોય અથવા લોખંડ કરતાં ઓછી સક્રિય હોય. તો એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી દો તો એ વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે નહીં, અને વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા નહીં કરે એટલે એને તમે લાંબો સમય સુધી સાચવી રાખશો. તો આવું ગેલ્વેનાઇઝડ લોખંડ પણ તમે વાપરી શકો, અને ગેલ્વેનાઇઝડ લોખંડ વાપરશો તો પણ એને ક્ષરણ નહીં લાગે. આવી રીતે જુદા જુદા ઉપાયો કરી અને ક્ષારણને આપણે અટકાવી શકીએ. એવી જ રીતે ખોરાપણું. ચાલો, ક્ષારણ વિશે આપણે હમણાં જ સમજી ગયા. આ ટૂંકમાં અહીંયા લખેલું છે કે ક્ષારણ લાગે કેવી રીતે? હવા, પાણી, ભેજ કે એસિડની હાજરીમાં જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે છે અને કાટ લાગે છે તો એને આપણે ક્ષારણ કહેશું. ક્ષારણ તો કે લોખંડને કાટ લાગે છે, ચાંદી ઝાંખી પડી જાય છે, આ દરેક પ્રક્રિયાની અંદર ક્ષારણ થયું એવું કહી શકીએ. એના ઉપાયો શોર્ટકટમાં મેં જો દેખાડ્યા છે તમને. શું કરવાનો? રંગી નાખો, ધાતુનું તૈલીકરણ કરી નાખો, ગેલ્વેનાઇઝિંગ કરો. મેં સમજાવ્યું હતું ને, ગેલ્વેનાઇઝિંગ એટલે શું? તો કે લોખંડ કરતાં વધુ જે સક્રિય ધાતુ છે કે Zn, ઝિંક, Mn નું આવરણ છે એ જો લગાવવામાં આવે તો પણ આપણે એનું ક્ષારણ અટકાવી શકીએ છીએ. આ જે પ્રક્રિયા કરી છે એને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહેવાય, અને પ્રક્રિયા છે એને ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા કહીએ છીએ. આ બંને શબ્દ યાદ રાખજો. ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા એટલે શું? ગેલ્વેનાઇઝ્ડ આયર્ન એટલે તો કે લોખંડ કરતાં સક્રિય હોવાથી એ વાતાવરણ સાથે પ્રક્રિયા કરશે ને લોખંડ આપણું બચી જશે. હવે આ સમજ્યા પછી મુખ્ય મુદ્દો, છેલ્લો મુદ્દો સમજવાનો છે, ખોરાપણું. તો કે ઘણીવાર તમે જોયું હશે કે કોઈ પદાર્થ તૈલી છે કે ચરબીજન્ય છે તો એને જ્યારે આપણે ખુલ્લો રાખી છીએ તો ખુલ્લું રાખતા એ શું કરશે? તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, અને પ્રક્રિયા કરશે એટલે ખોરો થઈ જશે. કોઈ પણ વસ્તુ આપણે કીધી કે ખોરાક વાસી ખાવો જોઈએ નહીં, એનું કારણ આ જ છે કે આપણો ખોરાક છે તૈલી પણ હોય છે અને ચરબીજન્ય પણ હોય છે. હવે એને તમે વાતાવરણમાં એમને રાખો છો એટલે સ્વાભાવિક છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે તરત જ એની અંદર ઓક્સિડેશન થશે, ને ઓક્સિડેશન થશે એટલે એનો સ્વાદ, એનો ગંધ, આ બધું છે બદલાઈ જશે. એટલે આપણે કહેશું કે આ તો ખોરાક બગડી ગયો છે. એનો મતલબ એ ખારું થઈ ગયું છે, ને એ બગડી ગયેલો એટલે એમાં કહી શકાય કે ખોરાપણું આવી ગયું છે. તો આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને અટકાવવા માટે આપણે શું કહેશું? તો કે એનું ઓક્સિડેશન અટકાવવું પડે. કોઈ પણ પદાર્થને તમારે ઓક્સિડેશન અટકાવવું એટલે લાંબો સમય સુધી રાખી શકો. તો ઓક્સિડેશન અટકાવવા માટે તો કે પહેલાં તો ખોરાક છે ને બંધ પાત્રમાં રાખો. સ્વાભાવિક છે, બંધ પાત્રમાં રાખશો એટલે જે પદાર્થ છે એ ખુલ્લો ન રાખતા ઓક્સિડેશન નહીં થાય એટલે લાંબો સમય સુધી રહેશે. અન્ય એ પદાર્થને બચાવવા માટે તો કે એક પ્રક્રિયા કરવામાં આવે છે. એ પ્રક્રિયાની અંદર એક પદાર્થ ઉમેરવામાં આવે છે. એ પદાર્થને આપણે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહીએ છીએ. એન્ટીઓક્સિડન્ટ પદાર્થનો જો તમે ઉપયોગ કરશો, જેમ કે વેફરો છે, વેફરોના પેકિંગની અંદર નાઇટ્રોજન વાયુ હોય છે. નાઇટ્રોજન વાયુ છે એ પદાર્થ સાથે ઓછી પ્રક્રિયા કરે છે, ઓક્સિજન એમાં હોતો નથી, એટલે એ વેફર તમે લાંબો સમય સુધી રાખી શકો. એટલે આ રીતે પદાર્થનું ખોરાપણું અટકાવવા, એને બગડતો અટકાવવા માટે આપણે એનો ઉપાય કરી તો કે બંધ પાત્રમાં રાખી શકી, અથવા કોઈ એવા પદાર્થનો ઉપયોગ કરી કે જેથી એને લાંબો સમય સુધી સાચવી શકી.